વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા સરકારી કોલેજની માંગણી થઈ રહી છે, જેમાં આજે એનએસયુઆઈએ પણ પોતાનો સૂર પુરાવ્યો છે। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કાપોદ્રા 4 રસ્તા પર ઉતરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કોલેજની માંગ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કાપોદ્રા 4 રસ્તા પરથી પસાર થતા લોકો પાસેથી ભીખ માંગીને વિરોધ કર્યો છે। એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર પાસે રૂપિયા ન હોય તો અમે લોકો પાસેથી ભીખ માંગીને રૂપિયા એકઠા કરીશું, માટે સરકારે વહેલી તકે વરાછામાં કોલેજ શરૂ કરવાની જાહેરાત કરવાની સાથે કામકાજ શરૂ કરવું જોઈએ। એનએસયુઆઈ દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું છે કે પાલિકા પાસે ખીચડી કઢી સહિતના કૌભાંડો ભરવા માટે કરોડો રૂપિયા છે, પરંતુ એજ્યુકેશન માટે સરકાર દ્વારા રૂપિયા ફાળવવામાં આવતા નથી, જેથી અમે આજે લોકો પાસેથી ભીખ માંગીને રૂપિયા એકઠા કરીને સરકારને આપવાનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે। કોલેજની માંગ સાથે રસ્તા પર ભીખ માંગવાનો કાર્યક્રમ આપનારની અટકાયત કરવામાં આવી છે। પરમિશન વગર કાર્યક્રમ કરનારા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તમામને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।